આજે તો અમદાવાદ આવી ગયા હતા અને સવારમાં જાગીને તૈયાર થઈને હવે આપણે માતાજીને પગે લાગી લીધું. જોવો તમે. પછી સવારમાં ચા નાસ્તો કરીને હવે કાચવા બાજમાં રમાડીને હવે આપણે બહાર નીકળશું. ચાલો ત્યારે. હવે આપણે ગાડી લઈને દુકાને પહોંચી ગયા છીએ. આપણા ભાઈની દુકાન છે અને હવે આપણે અહીંયા શાંતિથી લીમડા હેઠે બેઠા છીએ. જોવો તમે. અને અહીંનું લોકેશન છે, આ રોડ છે, જોવો તમે. અને આ આપણી દુકાન છે. આપણે જો દુકાને આવી ગયા છીએ બીજાની દુકાનમાં. એનું ગેરેજ છે તો અહીંયા આપણે આવી ગયા છીએ અને આ બધા કામ કરે છે ગેરેજે. જોવો તમે. અને હવે ધીમે ધીમે વરસાદ આવવા માંડ્યો પણ તોય આ ભાઈ કામ તો કરે જ તે. અને આ ભાઈ હવે ચા લઈને આવી ગયા છે. અને આ ભાઈ કઈક વાય જો જોડે છે ચા કાઢે છે. જોવો તમે. અને આ ભાઈ આમું જોવે છે. પછી પાછા આપણે આપણી દુકાને આવતા રહ્યા હતા, બેઠા હતા. જોવો બધું. અને વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો છે હવે. જોવો તમે. નવરા હતા પાછા ગેરેજે આવી ગયા હતા. આ ભાઈ છત્રી પકડીને કામ કરે. જોવો તમે. પછી તો એમ નહીં મને છત્રી પકડી દીધી કે તમે નવરા ઉભા છો ને, હાલો છત્રી પકડી લે. પછી અમે ધીમે ધીમે ચોક સાંભળતા નીકળી ગયા હતા ગાંધીનગર બાજુ. ચાલો. આપણે લઈ લેજો. આમ તો મારા વાળા ન ઉડે આપણે. એટલે મેં કીધું કીધું ભલું કરે ભગવાન, આ કઈ ભેળું નહીં થાય. કીધું 5 મહિના તો આપણે દાંત કીધવા પાઉં. કીધું 600 ના ચહેરા ઉપર એક સ્માઇલ આવી જાય તો ઈશ્વરના હાજરી પુરાઈ જાય. આ દહને રાજી કરીને દુઃખી કરી દે. પછી આપણે ફ્લેટમાં પહોંચી ગયા હતા. જો આ ફ્લેટ છે આખો આ રીતે. અને લિફ્ટમાં આપણે ઉપર જવાનું હતું તો આપણે હવે ઘડીક ઊભા રહ્યા. પછી ઠેઠ 15મા માળે આવી ગયા અને અહીંથી જોયું તો નજારો કંઈક અલગ જ દેખાતો. જોવો તમે બધા. પછી કામ પતાવીને પાછા આપણે અમદાવાદ બાજુ નીકળી ગયા હતા. વરસાદ આવી ગયો છે પાછો. આપણે પાછા દુકાને પહોંચી ગયા. પાછા અમે બહાર ઉપડવી છીએ. કામ બમ બતાવીને હવે આપણે બહાર જઈશું. छोटे गज नहीं करना काम कर दिया चुकेगा नहीं सारा
પછી આ ટકાને સળી કરીને આપણે હવે ઘર બાજુ નીકળવાના હતા અને શાંતિથી નીકળી ગયા છીએ. ચાલો ત્યારે આવી ગયા હતા અને વરસાદ પાછો ચાલુ હતો. ધીમે ધીમે વરસાદ આવતો હતો.